હેલો તો મિત્રો કેમ છો? તમે બધા મજામાં જશે. તો અહીંયા અમે જન્માષ્ટમીના દિવસે એવું ભવ્ય આયોજન કરેલું છે અને આ મારા દાદા સસરા થાય છે. તો અહીંયા થોડા બે શબ્દો બોલશે ને અમે આયોજન કરેલું છે, તો થોડા નજીક આવીને બતાવી જોઈએ. અને આજે રાતે 1 વાગ્યાના ગાળાની અંદર 12 વાગ્યાની ગાળાની અંદર અમે જન્માષ્ટમીનું કેક કટિંગ પણ કરવાના છે. તો તમને મસ્ત રીતે બતાવશું, તો તમે અમારો બ્લોગ જોતા રહેજો. તો નજીક આવીને થોડું બતાવું અને બે શબ્દો આ પણ કહેશે. બે શબ્દો. મારા છોકરાનો છોકરો નતો, એના માટે અમે માનતા માની હતી. અમે દર વર્ષે આયોજન આવું કરતા રહીએ છીએ અને ભવ્ય કાલે પણ તમને વિડીયોમાં બતાવીશું સરસ મજાનું. તો તમે વિડીયો નિહાળતા રહેજો જરૂર. તો તમને નજીકથી થોડું બતાવી દઈએ કે ડેકોરેશન કેવું કરેલું છે. જોઈ લો મિત્રો, અહીંયા અમે આ મૂર્તિઓ અત્યારે વલસાડ જિલ્લાની અંદર મૂર્તિઓ મળતી નથી, તો અમે અમદાવાદથી સ્પેશિયલ મૂર્તિઓ મંગાવેલી છે. તો મૂર્તિઓ કાલે અમે જવાને છે. અને જો આ નાની પણ મૂર્તિ છે, તો મિત્રો અહીંયા આપણે જોઈ લઈએ સરસ મજાનું એવું બધું કરેલું છે ડેકોરેશન. અહીંયા મ્યુઝિક સિસ્ટમ પણ રાખેલી છે અને આમના થોડા અને અહીંયા મિત્રો એમ છે કે સરસ મજાની લાઈટ પણ અમે સેટિંગ કરેલી છે. તો નજીક આવીને બતાવીએ તો પૂરીનું શાક પણ અમે અહીંયા બતાવેલું છે. તો સરસ મજાનું છે અહીંયા. અને આપણે 12:30 ની અંદર ગાળાની અંદર અમે કેક કટિંગ કરવાના છે, તો તમને બતાવીશું જરૂર. અને બે શબ્દો પણ હવે બોલી છે. કઈ નદીમાં આપણે જવાનું? ઓરિંગા નદી में અમે વિસર્જન કરવા પણ જવાના છીએ. તો તમને કાલે કેટલા વાગે જવાનું? કાલ 2 વાગ્યાની ગાળાની અંદર અમે તમને બતાવીશું. તો અમારો બ્લોગ જરૂર નિહાળતા રહેજો. તો 5 મિનિટ માટે સ્ટોપિંગ.